બેટ દ્વારકામાં અનેક પૌરાણિક તીર્થો અને મંદિરો આવેલા છે. આ મંદિરોનો પરિચય અને માહિતી અમે તમને સ્ટોરીઝ ઓફ બેટ દ્વારકામાં આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તમે જ્યારે બેટ દ્વારકામાં પ્રવેશ કરો ત્યારે તમારી ડાબી બાજુએ પદ્મતીર્થ એટલે કે પદ્મેશ્વર મહાદેવ અને જમણી બાજુએ અભયાઈ માતા, આ શિવ અને શક્તિ, અને આ બેટ દ્વારકાની છેલ્લે ખૂણે એટલે કે પાછળ શ્રી હનુમાનદાની મંદિર રુદ્ર સ્વરૂપે બિરાજમાન છે. આ શિવ, શક્તિ અને રુદ્રની વચ્ચે મધ્યમાં શ્રી દ્વારકાધીશજી બિરાજમાન છે. નમસ્કાર, હું બીના મજીઠિયા. બેટ દ્વારકાની પ્રાચીન કથા શ્રેણીમાં આજે આપણે વાત કરીશું બેટ દ્વારકાના મુખ્ય મંદિર શ્રી દ્વારકાધીશજીની. દ્વારકાથી 32 કિલોમીટર દૂર ઓખા મંડળમાં આવેલ સમુદ્રની મધ્યમાં રહેલા ટાપુને બેટ દ્વારકા કહેવામાં આવે છે. આ ટાપુ 24 માઇલ એટલે કે 36 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. ઈસવીસન 2024માં સુદર્શન સેતુ ભક્તો માટે એટલે કે અવરજવર માટે કોઈ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. તે પહેલા શ્રદ્ધાળુઓ ઓખાથી બેટ જવા માટે સમુદ્ર માર્ગે 5 કિલોમીટર બોટ દ્વારા પ્રવાસ કરી દ્વારકાધીશજીના મંદિરે દર્શનાર્થે આવતા હતા. એક પ્રચલિત કથા મુજબ દુર્વાસા મુનિએ રૂક્ષ્મણીજીને શ્રાપ આપ્યો. 12 વર્ષનો વિયોગ. ભગવાન શ્રી દ્વારકાધીશ સાથે 12 વર્ષનો વિયોગ. જ્યારે પ્રભુ વિના એક ક્ષણ પણ જીવવી મુશ્કેલ હોય ત્યારે આ 12 વર્ષ કેમ વિતાવવા? આ સાથે કંદ પુરાણ મુજબ વેણુકામાંથી એટલે કે રેતીમાંથી રૂક્ષ્મણીજીએ પ્રભુની મૂર્તિ બનાવી, અને મૂર્તિ પણ કેવી મનમોહક. 12 વર્ષનો વિયોગ પૂર્ણ થયો અને રૂક્ષ્મણીજી પ્રભુને પામ્યા. પરંતુ કાળક્રમે જે મૂર્તિ પ્રભુની બનાવી હતી એ લાડવા ગામમાં વિસરાઈ ગઈ. માતા રૂક્ષ્મણીજીનો ભગવાન શ્રી દ્વારકાધીશજી પ્રત્યેનો અનન્ય પ્રેમ અને પોતાનું સત, એ મૂર્તિ આજે પણ તેજોમય અને દિવ્ય લાગી રહી છે. એ મૂર્તિના દર્શનાર્થે ભક્તો ક્યાંથી આવે છે. શ્રીમદ વલ્લભાચાર્યજી 25 વર્ષની ઉંમરે ભારત ભ્રમણ કરતા કરતા દ્વારિકામાં આવ્યા. જ્યારે દ્વારિકાધીશના દર્શન કરવા માટે મંદિરમાં પધારે છે. મંદિરમાં જઈને જુએ તો મૂર્તિ જ ન મળે. એ સમયે પ્રભુનું ધ્યાન ધર્યું. સમાધિ અવસ્થામાં એમને ક્ષેત્રપાલ રૂપે સિંદૂરથી અને શ્રીફળથી પૂજાતી એક મૂર્તિ જોવા મળે છે. લાડવા ગામમાં આ મૂર્તિની પૂજા થઈ રહી છે. ત્યાં જઈ અને પ્રભુજીએ જોયું તો દ્વારકાધીશજી પૂજાઈ રહ્યા છે. જે ઠાકોરજીને સુગંધિત પુષ્પો, દ્રવ્યો અને ચંદન વડે લેપ લગાડી પૂજા કરવામાં આવતી હોય એવા પ્રભુ સિંદૂર અને શ્રીફળ વડે પૂજાઈ રહ્યા હતા. શ્રી વલ્લભાચાર્યજીએ લાડવા ગામમાં જઈ લોકોને જાણ કરી ત્યાંથી દટાયેલી મૂર્તિને લાવી અને જગત મંદિરમાં પ્રસ્થાપિત કરી. આક્રમકો દ્વારા જ્યારે મૂર્તિઓ અને મંદિરો ધ્વસ્ત થઈ રહ્યા હતા એ સમયે રાજા શિવ સાંગણે
બ્રાહ્મણો અને મહાજનપદોની મદદથી મૂર્તિને દ્વારકાધીશના મંદિરથી બેટ શંખો દ્વારમાં આવેલા શંખનારાયણ મંદિરની ગૌશાળામાં સુરક્ષિત કરી. ભગવાન શ્રી દ્વારકાધીશજીએ સ્વપ્ન આદેશથી જામનગરના રાજા જામ રાવણને મંદિર નિર્માણનો આદેશ કર્યો. વિક્રમ સંવત 1616 અને 17 ની આસપાસ આ મંદિરનું નિર્માણ થયું. મંદિરનો સમયાંતરે જીર્ણોદ્ધાર થયો. જામ તામાજી આવીને ફરી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને હાલમાં પણ આ ટ્રસ્ટ મંદિરનો જીર્ણોદ્ધાર સમયાંતે કરાવતી રહે છે. ગોસાઈજી વિઠ્ઠલનાથજી દ્વારા આ મંદિરને જે સેવાક્રમ અને પૂજાક્રમ આપવામાં આવ્યો હતો એ જ પુષ્ટિ માર્ગીય પરંપરા મુજબ આજે પણ આ મંદિરનો સેવાક્રમ ચાલી રહ્યો છે. ભક્તો આવી અને આ સેવાક્રમનો, આ પૂજાનો, આ મનોરથનો લાભ ઉઠાવી રહ્યા છે. શ્રી દ્વારકાધીશજી મંદિરના મુખ્ય પૂજારી છે રાજુભાઈ વ્યાસ. રાજુભાઈ પાસેથી આપણે આ મંદિરની વિશેષ માહિતી મેળવીશું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો રાજુભાઈ, અમને જણાવો કે આ જે દ્વારકાધીશજીનું મંદિર છે એમાં મુખ્ય પ્રતિમા શ્રી દ્વારકાધીશજીની છે. એની સાથે સાથે અન્ય કયા મંદિરો છે અને કયા કયા દેવી દેવતાની પૂજા થાય છે? દ્વારકાધીશ મંદિર પરિષદની અંદર અહીંયા 16 મંદિરો આવેલા છે. 16 મંદિરમાં આપણે પ્રવેશ દ્વારથી જ ગણેશ, આપણે મહાદેવરાયનું મંદિર આવે છે, કુશેશ્વર અધિક યાત્રાના માલિક છે. ત્યારથી અંદર આવીએ એટલે ગણપતિજી મંદિર આવે છે ગણેશજીનું. ત્યાંથી અંદર આવે એટલે જગમોહન ચોક આવે છે. જગમોહન ચોકમાં પરિક્રમામાં પરસોત્તમરાયજીનું મંદિર, પરસોત્તમરાયજી પછી દેવકી માતાજીનું મંદિર, દેવકી માતાજી પછી આવશે માધવરાયજીનું મંદિર, માધવરાયજી પછી અંબાજીનું મંદિર આવશે, અંબાજી પછી ગરુડજી, ગરુડજી પછી આવશે બલરામજી, ભગવાનના મોટા ભાઈ કહેવાય છે. ત્યાર પછી દ્વારકાધીશનું મુખ્ય મંદિર આવશે. ત્યાર પછી ભગવાનના છોકરા પ્રદ્યુમનજીનું મંદિર આવશે. એટલે એ જગમોહન ચોકમાં આવ્યા. ત્યાર પછી લક્ષ્મીજીનું મંદિર આવશે. લક્ષ્મીજીના મંદિરની સામે જ બિલકુલ રાધાજીનું મંદિર આવશે. રાધાજીના મંદિર માંથી પરિક્રમા કરી અને ગોવર્ધનનાથજી, દાઉદજી, સત્યનારાયણ આવશે. ત્યાંથી આવશે એટલે પરિક્રમા ધ્વજાસ્તંભ આવશે. ધ્વજાસ્તંભની બિલકુલ સામે જ સાક્ષી ગોપાલનું મંદિર આવશે. સાક્ષી ગોપાલ પછી આવશે આપણે લક્ષ્મીનારાયણનું મંદિર આવશે. લક્ષ્મીનારાયણ પછી જામવંતીજી પછી સત્યભામાજી. આ બધા 16 મંદિરના દર્શન પરિક્રમામાં આવી જાય. તો આપના જણાવ્યા મુજબ આ મંદિરમાં પ્રભુ પટરાણીઓ સાથે, માતા દેવકીજી સાથે અને અન્ય દેવી દેવતાઓ સાથે બિરાજમાન છે. આ મંદિરની અંદર યાત્રાળુઓને દર્શન કરવા માટે આવવું હોય તો એનો જે સમય છે એ સમયનો ક્રમ આપ અમને જણાવો. સવારે 7:30 વાગે ઠાકોરજીની મંગલા આરતી થાય છે. 7:30 થી 12:30 સુધી અમારો રેગ્યુલર ટાઈમ રહે છે. 7:30 થી 12:30 યાત્રિકોને દર્શન કરવા માટે આ છે. અને સાંજે ઉત્થાપન થાય છે. 4:30 વાગે પ્રભુને ઉત્થાપન થાય અને 8 વાગે શયન આરતી થાય. યાત્રાળુઓ જ્યારે દર્શનાર્થે આવતા હોય ત્યારે તેમને આરતીનો પણ વિશેષ લાભ લેવાની ઈચ્છા હોય તો અમને જણાવો કે મંદિરમાં આરતી કેટલી થાય છે અને કયા નામે ઓળખાય છે? આમ તો 9 આરતી થાય છે આખા દિવસમાં અંદર. એમાં મુખ્ય આરતી છે આપણી શયન, આપણે મંગલા આરતી છે, શૃંગાર આરતી છે, મધ્યાહન આરતી છે અને સાંજની વિશેષમાં શયન આરતી થાય. એમાં માતાજી પગલા સ્વરૂપે પધરાવે છે. એટલે લક્ષ્મીજી જે પગલા સ્વરૂપે પધારે છે એને કારણે શયન આરતી વિશેષ હોય છે. એને પણ વિશેષ આ દર્શન ક્યાંય છે જ નહીં. આ દર્શન ક્યાંય છે જ નહીં. આ પગલા સ્વરૂપના દર્શન આખા વિશ્વ, આપણા ભારતભરમાં ક્યાંય નથી. જેમને 56 ભોગ ધરવામાં આવે છે એવા રાજાધિરાજ દ્વારકાધીશજીને આ મંદિરમાં કેટલી વખત ભોગ ધરવામાં આવે છે? આ મંદિરમાં 13 વખત ભોગનો ક્રમ છે. તો આ ભોગની સાથે ક્યારેક કોઈ ભક્તો મનોરથ કરાવે એ કેવી રીતે થાય છે? એ અમારે આ 13 ભોગની અંદર જ સમાવેશ થાય. એને વિશેષ સામગ્રી આવે ભગવાનને, ઠાકોરજીને, પણ એ અમારે આ 13 ભોગનો ક્રમ છે એની અંદર જ આવે, એક્સ્ટ્રા વિશેષ નહીં આવે. એટલે કે આ મંદિરની અંદર પ્રસાદ છે કે ભોગ છે કે મનોરથ છે, કોઈ પણ પ્રસાદ હોય તો એ પુષ્ટિ માર્ગીય પરંપરા મુજબ બહારથી લઈને ધરાવવામાં આવતો નથી. ના, સામગ્રીને અહીં તૈયાર કરી અને અહીં જ મંદિરમાં ધરવામાં આવે. મંદિરમાં અહીંયા સિદ્ધ સામગ્રી થાય ને અહીંયા જ ધરાય. બહારનું કોઈ પણ વસ્તુ અહીંયા ચાલતી નથી. અમારે પાણી પણ અહીંયા સ્ટોરેજ થયેલું પાણી વપરાય છે. અચ્છા, એટલે 12 માસનું પાણી રાખવામાં આવે છે. ખૂબ સરસ. ભગવાન માટે આટલી બધી વ્યવસ્થા કરવામાં આવે ત્યારે ભક્તોને એમના દર્શને, એમના ભોગના દર્શનનો લાભ લેવાનો પણ આનંદ થતો હશે. શ્રી દ્વારકાધીશજી મંદિરમાં મુખ્ય કયા ઉત્સવોની ઉજવણી થાય છે? જન્માષ્ટમી છે, હોળી છે. હોળીની સાથોસાથ ધૂળેટી, એટલે કે અમારે અહીંયા વિશેષતા
ઠાકોરજીને કેસુડાથી ભગવાનને ખેલાવવામાં આવે છે. ત્યાર પછી અગબીલ, ગુલાલ, કંકુ એનાથી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે. ત્યાર પછી દરેક વૈષ્ણવો ઉપર અબીલ, ગુલાલ ને કેસુડા ને બધું ખૂબ આનંદથી થાય છે. એટલે એ પેલો ફૂલડોલ ઉત્સવ ફૂલડોલ ઉત્સવ. એવું કહેવાય. ફૂલડોલ ઉત્સવ તો ભક્તોને પ્રભુ સાથે રંગે પ્રભુ સાથે રમવાનો રંગે. આનંદ મળે છે. મળે છે. એ સિવાય અહીંયા કયા કયા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે? અને બે અમારે ઠાકોરજીના લગ્ન થાય છે અહીંયા, ચૈત્ર સુદ બારસ અને કાર્તક સુદ બારસ. કાર્તક સુદ બારસ ના તુલસી વિવાહ થાય છે અને ચૈત્ર સુદ બારસ ના રૂક્ષ્મણી વિવાહ. કે પ્રભુના તુલસીજી સાથે અને રૂક્ષ્મણીજીને રૂક્ષ્મણી. સાથે ધામધૂમથી વિવાહ ધામધૂમથી. ઉજવાય. ગામમાં અમારે અહીંથી વરઘોડો નીકળે ઠાકોરજીનો. અચ્છા. એટલે આ શોભાયાત્રા શોભાયાત્રા અને ભવ્ય ભવ્ય. ઠાકોરજીના ઉત્સવો અને આ તહેવારની સાથે મેં સાંભળેલો એક શબ્દ છે ઝીલણા. તો પ્રભુના ઝીલણા એ શું છે અને એ આ વર્ષ દરમિયાન કેટલી વખત હોય છે? એને ઝીલણા એકાદશી કહેવામાં આવે છે અને 4 ઝીલણા આખા વર્ષની અંદર 4 ઝીલણા થાય છે. બરાબર. ક્યારે ક્યારે હોય છે? દર 11 4 ઝીલણા, એક 11 એક ઝીલણું, 4 11 ઝીલણા. બરાબર છે. અને ઝીલણામાં શું હોય, કેવી રીતે? ઠાકોરજી પાલખી લઈને ત્યાં પધારે. એક શંખ તળાવ છે, એક અમારો કચોરિયા તળાવ છે, ત્યાં એક આપણે પદ્મેશ્વર અને ત્રીજું રણમાં. એટલે એ જે જગ્યા છે ત્યાં જઈને પ્રભુને સ્નાન પ્રભુને ત્યાં સ્નાન થાય, ભોગારો ગવાય, આરતી થાય, ત્યાર પછી વાતે ગાતે પાછા પધારે. બરાબર છે. તો આ જે ઉપક્રમ છે એને ઝીલણા કહેવાય. ઝીલણા એકાદશી કહેવામાં આવે. ઝીલણા એકાદશી. જગત મંદિર દ્વારકાધીશની અંદર આજે દ્વારકાધીશની ધજા 52 ગજની ધજા ફરકે છે. એ શિખર ઉપર ધજા છે, તો અહીંયા દંડ ઉપર ધજા ફરકાવવામાં આવે છે. એ શા માટે? એનો વિશેષ મહિમા છે કે અહીંયા ભગવાનનું ઘર છે, આ રાજમહેલ છે. એટલે અહીંયા શિખર જોવા નહીં મળે તમને ક્યાંય પણ. આ રાજમહેલ છે, રાણીઓની સાથે પટાણીઓ સાથે ભગવાન અહીંયા બિરાજે છે. એટલે આ રાજમહેલ તમે આખું મંદિર ફરી આવશો તો રાજમહેલ જેવું લાગશે. બરાબર. એટલે અહીંયા શિખર નહીં, એટલે કે દંડ ઉપર ધજા. અહીંયા દંડ ઉપર ધજા ચડાવવામાં આવે. અને આ દિવસમાં કેટલી ધજા ચડે છે અને ભક્તો ક્યારે ધજા ચડાવી શકે? અહીંયા તો જ્યારે કોઈ પણ ભક્તોને ધજા ચડાવી હોય તો અહીંયા ભગવાનને સામે એની પૂજન કરી ભગવાનના ચરણોમાં પધરાવીને શિખર ઉપર અહીંયા દંડ ઉપર ધજા ચડાવવામાં આવે છે. બરાબર છે. તો આ ધજાજી અને મનોરથ કે એવા કોઈ પણ કાર્ય માટે લોકોને સંપર્ક કરવો હોય તો આ ટ્રસ્ટનું કોઈ એવી વ્યવસ્થા ખરી કે ત્યાં એ લોકો નોંધાવી શકે? હા, ત્યાં અમારા ટ્રસ્ટમાં નોંધાવી ત્યાર પછી એની વિધિ જે કઈ કરવાની હોય થાય છે. પહેલા ટ્રસ્ટમાં નોંધાવવું પડે. શ્રી દ્વારિકાધીશજી મંદિરની અંદર ટ્રસ્ટની એક વેબસાઇટ છે, એમનું મેલ આઈડી છે. આ ટ્રસ્ટ મંદિરની અંદર આપ મનોરથ માટે, ધજાજી માટે અથવા અન્ય કોઈ પણ પૂજા કરવા માટે થઈને સંપર્ક કરી શકો છો. આ પુષ્ટિ માર્ગીય પરંપરાથી ચાલતું દ્વારકાધીશજીનું મંદિર છે, જેના દર્શનાર્થે આપ આવો અને એમનો લાભ ઉઠાવો. રાજુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે મંદિર વિશેની સંપૂર્ણ માહિતી આપી છે અને સાચી માહિતી મળવાથી અમને જે લાભ થયો એ રીતે અમે આ માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડીશું અને આ મંદિર વતી જે કઈ અમારાથી શુભ કાર્ય થઈ રહ્યું છે એમાં દ્વારકાધીશજીના અને આપ સૌના આશીર્વાદ મળે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શ્રી હરિના સ્વરૂપથી ચડિયાતો છે પ્રભુનો શ્રૃંગાર. શ્રી દ્વારકાધીશજી મંદિરની બધી જ મૂર્તિઓ માટે વસ્ત્ર અને ધજાજી તૈયાર કરવાનું કાર્ય મુખ્ય મંદિરમાં જ થઈ રહ્યું છે. આ ઉપરાંત શ્રી દ્વારકાધીશ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક ભોજનાલય ચલાવવામાં આવે છે, જેમાં યાત્રાળુઓ બપોરના સમયે પ્રસાદ લઈ શકે છે. ભોજનાલય ઉપરાંત શ્રી દ્વારકાધીશ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક ગૌશાળા છે, જેમાં 165 ગાયોની સેવા કરવામાં આવે છે. શ્રી દ્વારકાધીશજી મંદિરની અંદર જે ભોગ ધરાવવામાં આવે છે એની સામગ્રીમાં આ જ ગાયોનું ઘી અને દૂધ ઉપયોગમાં લેવામાં આવે છે. સેવા, પૂજા, મનોરથ કે ધ્વજારોહણ કરાવવા ઈચ્છતા હોય એ તમામ ભક્તો બેટ દેવસ્થાન સમિતિની અંદર પોતાનું નામ નોંધાવી શકે છે. એનો સંપર્ક કરવા માટે ટ્રસ્ટની એક વેબસાઇટ છે, એનું ઈમેલ આઈડી છે અને એમના કોન્ટેક્ટ નંબર છે, જે અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલ છે. તો સૌ ભક્તોને વિનંતી છે કે આ જે વ્યવસ્થા છે એનો સુચારુ રૂપે ઉપયોગ કરે અને દર્શનનો લાભ ઉઠાવે. જય દ્વારકાધીશ.